વિસાવદરમાં જે પેટા ચૂંટણી યોજાઈ હતી એ પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયાને હજુ તો 2 મહિના જેટલો પણ સમય નથી વીત્યો। એ પહેલા ચૂંટાયેલ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને લઈને શ્રમિકો રોષે ભરાયા છે અને તે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આ મામલતદાર કચેરીએ જે લોકો પહોંચ્યા તે એવા પ્લે કાર્ડ્સ લઈને પહોંચ્યા હતા જેમાં એવું લખ્યું હતું કે શ્રમિકો બચાવો ઇટાલિયા હટાવો। હજુ તો 2 મહિના પણ નથી થયા અને પહેલા જ ધારાસભ્યને હટાવવાની માંગ વિસાવદરમાં કેમ થઈ રહી છે બધી જ વિગતો મેળવી અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। થોડા દિવસ અગાઉ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે આ વિસ્તારની અંદર જે મનરેગા યોજનાને લઈને કામ ચાલુ છે તેની અંદર અમુક કૌભાંડો થયા છે, પરંતુ આ મનરેગા યોજનાની અંદર જે શ્રમિકો કામ કરી રહ્યા હતા એ શ્રમિકો આજે મામલતદારને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા, જેમાં તેમણે ગોપાલ ઇટાલિયાના આ જે બધા આક્ષેપો છે તેને ફગાવી દીધા હતા। આ શ્રમિકો છે એમણે મામલતદારને જે આવેદન આપ્યું છે તેની અંદર તેમણે લખ્યું છે કે તારીખ 23/7/2025 ના રોજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જુનાગઢ જિલ્લા પંચાયત ખાતે ભેસાણ તાલુકાના ગામડાઓમાં મનરેગા દ્વારા તળાવ ઊંડા ઉતારવાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો એક વિડીયો બનાવી સાચી હકીકત જાણ્યા વગર અને સસ્તી લોકચાહના મેળવવા માટે સોશિયલ મીડિયા મારફત પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। અમો ભેસાણ તાલુકાના મજૂર મતદારો આપને આવેદન આપી ધારાસભ્યના આ નિવેદનને સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને ધારાસભ્યો પોતાને બહુ ભણેલ ગણેલ અને પોતે વકીલ હોય તેવી ડંફાસો મારે છે તો અમે ધારાસભ્યને ખબર ના હોય તો તેમને જ્ઞાન આપીએ છીએ કે કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે દેશમાં વસતા કોઈ પણ નાગરિક સરકાર પાસે રોજગારી માંગી શકે છે અને સરકાર એક વ્યક્તિને 100 દિવસ રોજગારી આપવા માટે કાયદાકીય રીતે બંધાયેલી છે। તે ધારાસભ્યની જાણ માટે તેમને આ વાતની ખબર ના હોય તો અમે સૌ મજૂરો ગામડાઓમાં રહેતા હોવાથી અમારી પાસે જમીન નથી, બીજા કોઈ ધંધા પણ નથી, રોજ છૂટક મજૂરી કરી અમારું અને અમારા પરિવારનું ભરણ પોષણ કરીને જીવન નિર્વાહ કરીએ છીએ। અમે ગરીબ પરિવારના સભ્યો છીએ, પણ ધારાસભ્ય આવા નિવેદનથી તેઓની ગરીબો પ્રત્યેની માનસિકતા ખુલ્લી પાડે છે। અમે ઉનાળાના દિવસોમાં સાવ બેકાર હોય ત્યારે સખત તડકામાં પરિવાર સાથે મનરેગા કામોમાં મજૂરી કરવા જઈએ છીએ। સરકાર દ્વારા પણ કામનું વેતન દરેક મજૂરના ખાતામાં આધાર કાર્ડ પ્રમાણે સીધું જ ખાતામાં જમા થાય છે। તેમાં પુરાવા તરીકે અમારી પાસે બેંક પાસબુકો છે, તો ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન રહેતો નથી, પણ ગરીબના લોકોના પેટ ઉપર પાટું મારવું તેમની માનસિકતા એકદમ હલકી કક્ષાની છે તેવું સાબિત થાય છે। આ શ્રમિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગોપાલ ઇટાલિયા જે કૌભાંડ ઉજાગર કરી રહ્યા છે તે થયા જ નથી। તેમણે આ ગોપાલ ઇટાલિયાના જે આક્ષેપો છે તેને ફગાવી દીધા છે। તેઓ મામલતદારને જ્યારે રજૂઆત કરવા ગયા હતા ત્યારે તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ। અને અમે અહીંયા આવેદન પત્ર દેવા આવ્યા છીએ કે અમારી ઉપર ખોટી ઉફા થાય છે કે ધારાસભ્યને એવું કહેતા હતા ગોપાલભાઈ ઇટાલિયાને કે ભાઈ રાહતના પૈસા ખવાય છે, અમારા પૈસા કંઈ ખવાતા નથી, અમારે ઊંડા તળ છે, અમારે રેડી મજૂરી હાલે છે, વિધવા સહાયની પૂરેપૂરી મળી જાય છે, બધું તમામ અમારે થાય છે, અમારો કોઈ પ્રોબ્લેમ કાંઈ થતો નથી। ખોટી અમારી એવી ઉફા ન કરે। અહીંયા શું કરવાનું? અહીંયા અમે રાહત કામ માટે કે ભાઈ તમારા પૈસા ખવાય છે એના માટે અમે અહીંયા મામલતદારે અમે અહીંયા આવેદન પત્ર દેવા આવ્યા છીએ। નામ છે ચૌહાણ લાલજીભાઈ નરસિંહભાઈ, ગામ ખારકિયા વાપોના। અમે આજે મામલતદાર ઓફિસે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને રાહત કામનું કામ કરીએ છીએ, મજૂર નરેગાનું કામ કરીએ છીએ। ચેકડેમ તળાવની અંદર અમે કાયદેસર લીગલી કામ કરીએ છીએ અને એનો પગાર અમને લીગલી મળે છે। અમારી માટે ખોટા ગામના ખોટા કોઈ પણ માણસો અમને ખોટા આક્ષેપ કરે છે એના માટે અમે મંજૂરી કોઈની નહીં ચલાવી દઈએ। અને આજે શા માટે આજે આવેદનપત્ર લેવા માટે આવ્યા છીએ, ખોટા અમારી માટે આક્ષેપ કરે છે, લીગલી પગાર અમને આવે। આજે હું રાહત કામમાં જાઉં છું અને વિધવા સહાયની મજૂરી પણ મજૂર થાય છે। રાહત કામમાં મારે પગાર પણ આવે છે અને રાહત કામનો પગાર મારા ખાતામાં પણ જમા થાય છે। આજે તમે શું અહીંયા તમારી શું માંગ છે ને શું કરવા? અમારે રાહત કામ માટે અમારી મંજૂરી છે। અહીંયા શા માટે તમે આવ્યા છો મામલતદાર કે
આ શ્રમિકોનો એવો આક્ષેપ છે કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સસ્તી પ્રસિદ્ધિ અને લોકચાહના મેળવવા માટે આવા આક્ષેપો કરી રહ્યા છે અને આ બાબતને લઈને હવે તેમણે મામલતદારને આવેદન આપ્યું છે. આ વિશે હવે આગળ શું થાય છે એ તો જોવું રહ્યું. આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.